series. Today we will discuss Nernst equation for calculation of single electrode potential. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર જે આજના ટોપિકની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ એની અંદર નર્ન્સ ઇક્વેશન ફોર કેલ્ક્યુલેશન ઓફ સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. ઓકે, ચલો એના વિશે આપણે આજે ડિસ્કસ કરીએ. સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ માટે નર્ન્સ ઇક્વેશન શું કહેવા માગે છે, બરાબર. એના ઉપરથી આપણે ઈ સેલ કઈ રીતના ફાઇન્ડ કરી શકાય, મીન્સ કે જે પોટેન્શિયલ છે આપણે ફાઇન્ડ કરવાનો હોય તો એ નર્ન્સ ઇક્વેશન ઉપરથી આપણે કઈ રીતના ફાઇન્ડ થઈ શકે એના માટેનું આજે આપણે ઇક્વેશન જોવાના છે. ઓકે, ચલો તો ટાઇટલ લગાવીએ, નર્ન્સ ઇક્વેશન Nernst equation for calculation of single electrode potential. મિત્રો આપણી પાસે ટાઇટલ છે નર્ન્સ ઇક્વેશન ફોર સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. ઓકે, તો નર્ન્સ ઇક્વેશનની અંદર આપણે ખાસ કરીને જે ઈ સેલ આપણે જ્યારે ફાઇન્ડ કરવાના હોય, બરાબર, તો ઈ સેલ છે આપણે કઈ રીતના ફાઇન્ડ થઈ શકે એના માટે આપણે પહેલાં એક્સપેરિમેન્ટ કરવો પડશે, પ્રેક્ટિકલી આપણે પરફોર્મ કરવું પડશે, બરાબર. તો એની અંદર સિંગલ ઇલેક્ટ્રોડ વિશે આપણે અથવા તો હાફ સેલ વિશે આપણે બધાને આઈડિયા હશે જ, કારણ કે આપણે આગળના લેક્ચરની અંદર આપણે સ્ટડી કરી ગયા છીએ. હાફ સેલ કોને કહેવાય, બરાબર, અથવા તો જે કમ્પ્લીટલી સેલ હોય, બંને હાફ સેલ આપણે કમ્બાઈન કરેલા હોય એ કોને કહી શકાય, એટલે કે સંપૂર્ણ સેલ, કમ્પ્લીટલી આખો સેલ જ્યારે કન્વર્ટ થાય અને એમાંથી જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય અને આને આપણે મેજરમેન્ટ કરી શકીએ છીએ, બરાબર. ચાલો તો હવે એની અંદર આપણે જે વાત કરવાની છે નર્ન્સ ઇક્વેશનની અંદર, તો કે પહેલાં તો નર્ન્સ ઇક્વેશન કહેવાય કોને, બરાબર. તો આપણે બધા જાણીએ છીએ, શું જાણીએ છીએ, તો કે જે પોટેન્શિયલ છે સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ અથવા તો જેને આપણે કહીએ છીએ હાફ સેલ, બરાબર, અને જેનું આપણે કોન્સન્ટ્રેશન ઓફ આયન ઇન ધ સેલ, ત્યારે જે નર્ન્સ ઇક્વેશન ઉપરથી આપણે જે ડિરાઈવ કરેલું છે મેથેમેટિકલ સ્ટેપ, બરાબર, અને જે મેથેમેટિકલ સ્ટેપને આધારે એનું જે પોટેન્શિયલ આપણે ફાઇન્ડ કરીએ છીએ અને એના આધારે સ્ટાન્ડર્ડ વેલ્યુ જે ફાઇન્ડ કરીએ છીએ એના જે રિલેશનશિપ દર્શાવશે એને આપણે કહીએ છીએ નર્ન્સ ઇક્વેશન. ચાલો તો આપણે લખીએ ધ પોટેન્શિયલ of સિંગલ ઇલેક્ટ્રોડ કહી શકાય અથવા તો એને આપણે કહી શકાય હાફ સેલ. ધ પોટેન્શિયલ ઓફ સિંગલ ઇલેક્ટ્રોડ ઓર હાફ સેલ varies with the concentration of ion in the cell. In 1889 વોલ્ટર નર્ન્સ, જેનું નામ છે આપણે કહી શકાય નર્ન્સ, ડિરાઈવ મેથેમેટિકલ relationship which enables us to calculate the half shell પોટેન્શિયલ. કયો પોટેન્શિયલ હવે આપણે ફાઇન્ડ કરશું, તો કે ઈ, બરાબર, પોટેન્શિયલ ઈ ફ્રોમ ધ સ્ટાન્ડર્ડ
from the standard electrode potential જેને આપણે કહીએ છીએ સ્ટાન્ડર્ડ માટે E નોટ અથવા તો એને આપણે E0 and the temperature of the cell. This relation is known as, શું આપણે કહીએ છીએ, this relation is known as Nernst equation. ઓકે મિત્રો, નન્સ ઇક્વેશન કોને કહી શકાય? તો કે નન્સ ઇક્વેશન જેને આપણે કેલ્ક્યુલેશન માટે આપણે કહી શકાય કે જેનો આપણે સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે એને આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર. એને આપણે જેના કોન્સન્ટ્રેશનને આધારે કે જેનું રિલેશનશિપ દર્શાવશે કે E અને E0 એટલે કે જેને આપણે કહીએ છીએ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ અને જે હાફ સેલનો પોટેન્શિયલ છે આપણે ફાઇન્ડ કરીએ છીએ, બરાબર. એના માટે આપણે છે નન્સ ઇક્વેશન છે આપણે ફાઇન્ડ કરીએ છીએ. મિત્રો અહીંયા ખાસ કરીને યાદ રાખજો કે પોટેન્શિયલ E એટલે કે એને આપણે કહીએ છીએ નોન સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ, બરાબર. પોટેન્શિયલ E એટલે એને નોન સ્ટાન્ડર્ડ કહીએ છીએ અને પેલું E0 છે એને આપણે કહીએ છીએ સ્ટાન્ડર્ડ. તો નન્સ ઇક્વેશન આપણે છે એના માટે યુઝ કરીએ છીએ, એને આપણે ડિસ્કસ કરીએ. તો ખાસ કરીને આગળ વધીએ આપણે એની અંદર હવે. તો કે નન્સ ઇક્વેશન છે આપણે કેના માટે યુઝ કરી શકાય? તો કે ઇટ ઇઝ યુઝ ટુ, લખીએ આપણે, ઇટ ઇઝ યુઝ ટુ determination of non-standard cell potential. એટલે એને આપણે કહીએ છીએ E સેલ. ઓકે મિત્રો, જેને આપણે E સેલ ફાઇન્ડ કરવા માટે આપણે છે નન્સ ઇક્વેશન આપણે યુઝ કરીએ છીએ. તો એના માટે આપણે કહી શકાય ઇટ ઇઝ યુઝ ટુ ડિટર્મિનેશન ઓફ નોન સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ એટલે કે E સેલ. ઓકે, ચાલો હવે આપણે જે નન્સ ઇક્વેશન આપણે છે એ ફાઇન્ડ કરવાનું છે. તો નન્સ ઇક્વેશન આપણે કઈ રીતના ફાઇન્ડ થઈ શકશે? તો એના માટે આપણે વાત કરીએ પોટેન્શિયલ ઇલેક્ટ્રોડ અને સેલ ડિપેન્ડ, જે ઇલેક્ટ્રોડ અને સેલ ડિપેન્ડ ઓન નેચર ઓફ ધી ઇલેક્ટ્રોડ, બરાબર. કયા ટાઈપનો તમે ઇલેક્ટ્રોડ યુઝ કરવાના છે એના ઉપર ડિપેન્ડ છે. તો અહીં આપણે વાત કરીએ ઇલેક્ટ્રોડ અને સેલ, ઇલેક્ટ્રોડ એન્ડ સેલ. ઇલેક્ટ્રોડ અને સેલની જે આપણે વાત કરીએ છીએ, ઇલેક્ટ્રોડ અને સેલ ડિપેન્ડ કોના ઉપર હશે? ડિપેન્ડ ઓન નેચર ઓફ ઇલેક્ટ્રોડ. મિત્રો એના ઉપર ડિપેન્ડન્ટ છે. ત્યારબાદ નેચર ઓફ ઇલેક્ટ્રોડ, નેચર ઓફ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન, બરાબર. ત્યારબાદ કોન્સન્ટ્રેશન અને લાસ્ટ વન ઇઝ ટેમ્પરેચર. જે પોટેન્શિયલ ઇલેક્ટ્રોડ જે છે અને અથવા તો જે સેલ છે ડિપેન્ડ છે આપણે નેચર ઓફ ઇલેક્ટ્રોડ, નેચર ઓફ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન, કોન્સન્ટ્રેશન એન્ડ ટેમ્પરેચર. આના આધારે આપણે વાત કરીએ તો કે આપણે ફ્રી એનર્જી અને કેમિકલ ઇક્વિલિબ્રિયમની અંદર વેન્ટ હોફ આઇસોથર્મ ઇક્વેશન આપણે શીખી ગયા, બરાબર. તો જે એના માટે આપણે પોસિબલ આપણે કહી શકાય કે ઇલેક્ટ્રોડ માટે, તો કે એના માટે આપણે શું વાત કરતા હતા? તો કે જે વેન્ટ ઓફ ઇક્વેશન, કયું ઇક્વેશન? વેન્ટ ઓફ આઇસોથર્મ ઇક્વેશન. એ ઇક્વેશન શું હતું? તો કે આપણે એની અંદર ખબર હતી ટેમ્પરેચરનો સમાવેશ થતો હતો, કોન્સન્ટ્રેશન, બરાબર. એનું જે કોન્સન્ટ્રેશન સોલ્યુશનની જે આપણે ઇલેક્ટ્રોડની વાત કરતા હતા. તો એની અંદર ખાસ કરીને વેન્ટ ઓફની અંદર ફ્રી એનર્જીની આપણે વાત કરી હતી. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ RT ln K minus RT summation of ln C ડેશ. મિત્રો આપણે છેલ્લે કંઈક આવું ઇક્વેશન વેન્ટ ઓફ આઇસોથર્મ ઇક્વેશનની અંદર આપણે જોયેલા હશે, જ્યાં આપણે વાત કરીએ તો કે એની અંદર C ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણે 1 એપ્લાય કરી દઈએ તો ln ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે, બરાબર.
તો અહીંયા સમેશન એન નંબર ઓફ આપણે મોલ્સ પણ આપણે યુઝ કરીશું અહીંયા, તો કે એને આપણે કહીએ છીએ એન, બરાબર. તો મિત્રો આની અંદર આપણે હવે વાત કરીએ તો કે આપણે નન્સ ઇક્વેશન જો આપણે ફાઇન્ડ કરવાનું હોય તો આપણે કઈ રીતના છે એને ફાઇન્ડ કરી શકાય, બરાબર. તો આપણા માટે પેલું ઇક્વેશન આપણે યાદ રાખવું પડશે અત્યારે. તો કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ ઇઝ યુનિક. અહીંયા રિએક્ટન્ટ અને પ્રોડક્ટને આપણે યુનિક ગણીએ છીએ ત્યારે આપણે એને કોન્સ્ટન્ટ કહી દઈએ છીએ, બરાબર. ત્યારે એની અંદર આપણે સી ડેશ આપણે છે 0 જોવા મળશે, કારણ કે અહીંયા રિએક્ટન્ટ અને પ્રોડક્ટને આપણે બંને સેમ કહીએ, તો બંને સેમ હોય તો અહીંયા સી ડેશ આપણે કેટલું જોવા મળશે, સી ડેશ આપણે જોવા મળશે 1, બરાબર. કારણ કે કોઈ પણ પ્રોડક્ટ હશે અને છેદમાં રિએક્ટન્ટ હશે તો આપણે જો એને કોન્સ્ટન્ટ કહી દઈએ તો એની વેલ્યુ થશે 1 સેમ હોય તો, બરાબર. તો સી ડેશની વેલ્યુ આપણે જોવા મળશે 1. તો ln1 ઇઝ ઇક્વલ ટુ શું થશે, ln1 એટલે કે log1 0 થશે, બરાબર. તો અહીંયા આખી જે વેલ્યુ છે આપણે કેટલી જોવા મળશે, તો કે 0 જોવા મળશે. તો મારી પાસે છેલ્લા ઇક્વેશન કયું રહેશે, બરાબર. તો કે એના માટે જો હું વાત કરું તો કે અહીંયા પ્રોડક્ટના છેદમાં આપણે જે રિએક્ટન્ટ યુઝ કરેલું છે, જો એ વેલ્યુને હું સ્ટાન્ડર્ડ તરીકે લઈ અને એપ્લાય કરું, બરાબર, સ્ટાન્ડર્ડ તરીકે લઈને એપ્લાય કરશું તો મને અહીંયા ડેલ્ટા જી નોટ એટલે કે સ્ટાન્ડર્ડ વેલ્યુ એપ્લાય થશે અને છેલ્લે રિમેનિંગ કેટલું બાકી રહેશે, RT ln કે આ વેલ્યુ તો આપણી પાસે કેવી થઈ ગઈ અત્યારે 0 થઈ ગઈ, બરાબર. કારણ કે log1ની વેલ્યુ છે 0, તો બધું મલ્ટીપ્લાયની અંદર છે, તો મલ્ટીપ્લાયની અંદર હોવાના કારણે એ વેલ્યુ થઈ જશે 0. ઓકે મિત્રો, ચાલો હવે આ ઇક્વેશન આપણી પાસે બંને ઇક્વેશન છે, બરાબર. આપણે એને યાદ રાખીશું. ચાલો એને આપણે હવે આગળ વધારીએ. તો મિત્રો આપણે આગળના જે 2 ઇક્વેશન જોયેલા એ ઇક્વેશન આપણે ફરીથી લખી લઈએ, કારણ કે હમણાં આપણે ટૂંક સમયની અંદર એટલે કે આપણને જે આગળના ઇક્વેશનની અંદર આપણે એનો સમાવેશ કરશું, બરાબર. એટલે કે નજીકના સમયની અંદર આપણે એનો સમાવેશ કરશું, એટલે જેથી કરીને આપણે યાદ રહે, જો આપણી નજર સામે હશે તો આપણે એ વેલ્યુ આપણે મૂકવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય, બરાબર. એટલે આપણે ફરીથી આપણે એ ઇક્વેશન બંનેને લખી લઈએ છીએ. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ RT ln K માઇનસ RT સમેશન ઓફ n ln C ડેશ. એમાં આપણે C ડેશને આપણે 1 કીધેલું હતું, એટલે આની વેલ્યુ આપણે 0 થઈ ગયેલી જોવા મળતી હતી. તો અહીંયા આપણે જોવા મળતી હતી ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ RT ln K. આપણે લાસ્ટની અંદર આપણે જે હમણાં જોયું એની અંદર આપણે 2 ઇક્વેશન જોયેલા હતા, બરાબર મિત્રો. ચાલો હવે અહીં ડેલ્ટા જી નોટ એટલે કે જે આપણે સ્ટાન્ડર્ડ વેલ્યુ આપેલી છે, ફ્રી એનર્જીનો ચેન્જ આપેલો છે, એને આપણે વેલ્યુ આપણે એપ્લાય કરીએ. હવે મિત્રો આપણે ખબર છે કે RT ln K જો આપણે ઇક્વેશન આને A આપી દઈએ નામ અને આપણે B આપી દઈએ, બરાબર મિત્રો. A અને B ની અંદર આપણે શું કહેવા માગે છે, તો કે આ જે ઇક્વેશન B છે, બરાબર, આ ઇક્વેશન B, આ વેલ્યુ હું આની અંદર એપ્લાય કરી દઉં તો RT ln K બરાબર હું શું એપ્લાય કરી શકીશ, માઇનસ ડેલ્ટા જી નોટ થઈ શકશે એની જગ્યાએ એપ્લાય. તો આપણે વાત કરીએ માઇનસ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ આના બરાબર હું માઇનસ ડેલ્ટા જી લખી શકીશ માઇનસ RT સમેશન ઓફ n ln C ડેશ. ઓકે મિત્રો, આપણે બંને સાઈડથી માઇનસ આપણે રિમૂવ કરી દઈએ. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી નોટ માઇનસ માઇનસ અહીં કેવું થઈ જશે, પ્લસ RT સમેશન ઓફ n ln C ડેશ. ઓકે, હવે અહીંયા આપણે જે ફ્રી એનર્જીની વાત કરીએ છીએ, ચેન્જ ઇન ફ્રી એનર્જી ઇઝ ઇક્વલ ટુ નેટ ઇલેક્ટ્રિસિટીની આપણે વાત કરીએ છીએ. તો આપણે એના માટે જાણીએ છીએ કે ડેલ્ટા જી બરાબર આપણે ત્યારે આપણે ફાઇન કરેલ હતું ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NEF. n છે આપણે ખબર છે નંબર ઓફ મોલ્સ, E છે આપણે ખબર છે કે ઇલેક્ટ્રિસિટી પોટેન્શિયલ, અને F એટલે ફેરાડે કોન્સ્ટન્ટ, બરાબર મિત્રો. ચાલો તો હવે આ ઇક્વેશન મને યાદ છે અત્યારે, એના માટે હું સ્ટાન્ડર્ડ લખી શકાય તો કે એના બરાબર આપણે આ રીતે પણ લખી શકાય માઇનસ NE નોટ F. આ વેલ્યુ કોન્સ્ટન્ટ છે, આ વેલ્યુ ચેન્જ થશે એટલે આપણે એને સ્ટાન્ડર્ડ વેલ્યુ તરીકે કન્સિડર કરીએ છીએ, બરાબર. હવે આપણે ખબર n શું દર્શાવશે, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, E શું દર્શાવશે, સેલ પોટેન્શિયલ, F છે ફેરાડે કોન્સ્ટન્ટ, અને E0 છે આપણે શું દર્શાવશે, E0 સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ, બરાબર. ચાલો તો હવે આપણે આની અંદરથી જે આપણે ઇક્વેશન જોવા મળેલું છે, બરાબર, ઇક્વેશન આજે બંને આપણે જોવા મળેલા છે. ડેલ્ટા જીની વેલ્યુ મારી પાસે છે તો ડેલ્ટા જીની વેલ્યુ અહીંયા એપ્લાય કરીશ,
ડેલ્ટા જી નોટની વેલ્યુ પણ મારી પાસે એ વેલ્યુ હું અહીંયા એપ્લાય કરીશ. મિત્રો તો આખું ઇક્વેશન છે એ કઈ રીતના જનરેટ થશે, તો આપણે એ ઇક્વેશન નન્સ ઇક્વેશન આપણે ફાઇન કરવાનું છે. બરાબર, આ બંને વેલ્યુ છે હું ઇક્વેશન ઉપરમાં એપ્લાય કરીશ. તો ડેલ્ટા જી બરાબર હું શું લખી શકીશ, તો કે માઇનસ એન એફ ઈ, અને ડેલ્ટા જી નોટ બરાબર માઇનસ એન ઈ એફ છે હું એપ્લાય કરી દઉં આ બંને વેલ્યુ, તો ઇક્વેશન આખું કેવું જોવા મળશે, તો માઇનસ એન ઈ એફ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ શું એપ્લાય કરીશ, માઇનસ એન ઈ નોટ એફ પ્લસ આરટી સમેશન ઓફ એન એલએન સી ડેશ. ઓકે મિત્રો, ચાલો હવે હું શું કરીશ, આ જે આખું ઇક્વેશન મને મળેલું છે અહીંયા, આ ઇક્વેશનને હું શું કરીશ, તો કે બંને સાઈડ હું કરીશ તો કે ડિવાઇડેડ કરીશ, ડિવાઇડ બાય માઇનસ એન એફ. બરાબર, બોથ સાઈડ ડિવાઇડ બાય માઇનસ એન એફ એટ બોથ સાઈડ. બંને સાઈડ આપણે માઇનસ એન એફ વડે હું ડિવાઈડ કરી નાખીશ, તો જે છેલ્લે ઇક્વેશન મને જોવા મળશે એટલે શું થશે, હવે જો મિત્રો માઇનસ એન એફ વડે ડિવાઈડ કરીશ એટલે એન અને એફ કેન્સલ થઈ જશે, તો ખાલી વેલ્યુ શું વધશે મારી પાસે અહીંયા ઈ જોવા મળશે, ઇઝ ઇક્વલ ટુ સેમ એન અને એફ કેન્સલ થઈ જશે સાથે માઇનસ, તો ઈ 0. ઓકે, હવે માઇનસ વડે ડિવાઈડ કરીશ અહીંયા પ્લસ એટલે માઇનસ વડે કરશો એટલે પ્લસમાંથી કેવું થઈ જશે માઇનસ. હવે એન એફ વડે ડિવાઈડ કરીશું એટલે આર ટી સમેશન એન એલ એન સી ડેશ. અહીંયા આપણી પાસે એન કે એફ બંને વેલ્યુ આપેલી નથી, તો આપણે એને કરશું એન એફ. ઓકે, ડિવાઈડ કરવા માટે. ચાલો અહીંયા જે ઇક્વેશન મને જોવા મળશે, આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન નન્સ ઇક્વેશન માટે મેં ડિરાઈવ કરેલું ઇક્વેશન છે. જે આ ઇક્વેશન છે એ શું દર્શાવશે, નન્સ ઇક્વેશન દર્શાવશે. બરાબર, ચાલો હવે એ નન્સ ઇક્વેશન દર્શાવવા માટે હું તમારી સમક્ષ અત્યારે જોઈ શકીએ છીએ આપણે. બરાબર, આપણે અત્યારે એ ઇક્વેશન આપણે જોઈ શકીએ છીએ કે જે મારી પાસે ડેલ્ટા જી એન્ડ ડેલ્ટા જી નોટની વેલ્યુ હતું એ ઇક્વેશનને મેં ડિવાઈડ કરેલું અને એના ઉપરથી મેં નન્સ ઇક્વેશન છે એ ફાઇન કરેલું છે મિત્રો. બરાબર, આ ઇક્વેશનને શું કહેવાશે, નન્સ ઇક્વેશન. યાદ રાખવાનું છે, E ઇઝ ઇક્વલ ટુ ઈ 0 નોટ માઇનસ આર ટી અપોન એન એફ સમેશન એન એલ એન સી ડેશ. રાઈટ, ચાલો આ જે નન્સ ઇક્વેશન ઉપરથી આપણે એને એવું રીતે કહી શકાય કે જે આપણી ક્વેશ્ચન માગેલો હતો કે સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. બરાબર, એ ઇક્વેશન આ ઇક્વેશન છે કે નન્સ ઇક્વેશન ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. ઓકે મિત્રો, તો સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે આપણે કઈ રીતના ફાઇન્ડ થઈ શકે એ આપણે જોયેલું છે. ચાલો હવે થોડાક આપણે એના વિશે બેઝિક એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલની અંદર આપણે હવે આગળ વાત કરીએ તો કે એની અંદર એક્ઝામ્પલ છે આપણે સપોઝ કોઈ એક મેટલવાળું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. બરાબર, એના માટે હું એક્ઝામ્પલ તરીકે આપીશ. આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મેટલનું. સપોઝ મેટલ આયન, આપણે મેટલ આયન તરીકે આપણે કે લઈ શકીએ, અથવા તો આપણે કોઈ પણ જે મેટલની વાત કરીએ, મેટલ તરીકે હું સપોઝ એક્ઝામ્પલ લઉં છું ZN ઝિંક. બરાબર, મેટલ કોન્ટેક્ટ વિથ આયન. હવે જે કોઈ પણ મેટલ એમ હોય, બરાબર, અને એનો જ જે આયન જનરેટ થતો હોય, એટલે કેનો આયન, તો કે મેટલનો આયન, એને આપણે કહીએ છીએ Zn+2. જેને આપણે કહેતા હતા ઝીંકનો જે સ્ટ્રીપ છે અથવા ઝીંકનો જે રોડ હોય એને આપણે ZnSO4ના સોલ્યુશનની અંદર આપણે ડીપ કરી શકીએ. બરાબર, તો અહીંયા આપણે એ જ વાત કરી, મેટલ ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ ઇટ્સ આયન, તો એના ઉપરથી આપણે EMF છે ફાઇન્ડ થઈ શકે અથવા તો EMF છે આપણે ડિટરમાઇન કરી શકાય. બરાબર, તો અહીંયા આપણે સ્ટેટમેન્ટ શું કહી શકાય, તો કે Zn ઇલેક્ટ્રોડ ઇન કોન્ટેક્ટ વિથ કેના કોન્ટેક્ટની અંદર હશે, કોન્ટેક્ટ વિથ Zn+2 સોલ્યુશન અથવા તો એનું આયન. બરાબર, એના માટે આપણે ઇક્વેશન શું કહી શકાય, તો કે Zn સોલિડ Zn+2
2 इलेक्ट्रॉन है जे रिमूव। बराबर मित्रों, चलो तो अँ मेटल है कोईपण ए मेटलनी अंदर तो कि मेटल प्लस आयन है आपणे कही शकाय। अँ आप एक्जाम्पल द्वारा आप समझावीए छीए। बराबर, तो एना माटे आपणे नन्स इक्वेशन एप्लाय करिए। नन्स इक्वेशन शुं हतुं? ई इज इक्वल टू E0 माइनस RT अपॉन NF समेशन N ln C डैश। ओके, तो ए ज इक्वेशन ने आपणे आगळ आनी अंदर आपणे एप्लाय करिए तो कहीं शुं लखी शकाय? Zn प्लस 2 इज इक्वल टू E0 Zn प्लस 2 माइनस RT अपॉन NF। ओके मित्रों, RT अपॉन NF। हवे अहींया शुं आपेलुं छे? समेशन ऑफ N, तो नंबर ऑफ मोल्स से केटला जोवा मळशे એટલે आपने खबर है कि NF એટલે કે मोल्स आपने जोवा मळशे तो कि ए अहींया आपणे जे जोवा मळशे सेम एज कंडीशन अहींया आपने जोवा मळशे એટલે આપણે કોઈ પણ એક N આપણે લખી શકાય છે NF। बराबर, અને LN C ડેશ એટલે કે પ્રોડક્ટના છેદમાં રિએક્ટન્ટ પ્રોડક્ટ આપણે શું મળી છે? Zn+2 એનું આપણે કોન્સન્ટ્રેશન છેદની અંદર તો કે Zn। बराबर मित्रों, तो आ प्रमाण आपणे छे एना सिंगल इलेक्ट्रो पोटेंशियल आपणे फाइंड करी शकाय। राइट, तो मेटल उपरथी आपणे कई रीतना थई शके? पछी तो अहीं आपने खबर है कि Zn से ए सॉलिड फॉर्मनी अंदर है। बराबर, तो एनु कॉन्सन्ट्रेशन ना होय हशे तो कोनु कॉन्सन्ट्रेशन हशे? Zn+2 तो Zn+2 अंदर होय तो आपणे कई रीतना कही शकाय? तो कि जे स्टांडर्ड स्टेट प्रमाणे आपणे जेनु एक्टिव मास है वेल्यू बराबर सॉलिडनी ए आपणे केटली कन्सिडर करीए छीए? 1। तो छेदनी अंदर आपणे 1 तो खाली शुं थशे? तो कि कॉन्सन्ट्रेशन ऑफ Zn+2। बराबर, तो कॉन्सन्ट्रेशन ऑफ Zn+2 एना उपरथी आपणे सिम्पली छे आपणे इलेक्ट्रो फाइंड थई शकशे। बराबर, चलो तो अहींया आपणे एक्जाम्पल द्वारा मैं लीधेलुं छे। बराबर, आर टी अने एफ नी वेल्यू आपणे बधा जाणीए छीए। बराबर, आर टी अने एफ नी वेल्यू आपणे जाणीए छीए। एना माटे आपणे नन्स इक्वेशन में आपणे शुं कही शकाय? तो कि आर से गैस कॉन्स्टન્ટ है, टेम्परेचर तमे कई कंडीशन पर एप्लाय करो छो ए वेल्यू मूकवानी। एफ एटले 96,500 कूलम है। बराबर, ए वेल्यू एप्लाय करता मने टोटल एनी वेल्यू जोवा मळशे ए प्रमाणे अहींया E इज इक्वल टू E0 माइनस 0.0591 आ वेल्यू है एटली आपने जोवा मळेली है। बराबर, कि जेनु कॉन्सन्ट्रेशन प्रमाण आपणे जोईए तो एनु मने 0.0591 अहींया इलेक्ट्रॉन केटला रिमूव थशे? तो कि N इज इक्वल टू 2। आपणे हवे जोईए मित्रों आर टी एफ अने LN आ चारनी जे वेल्यू आपणे जे कन्सिडर करेली है त्यारे मने एनी वेल्यू 0.0591 LN ने आपणे छे लॉगनी अंदर कन्वर्ट करेला है। लॉगनी अंदर कन्वर्ट करवुं होय तो 2.303 लॉग। बराबर, एने आपणे मल्टीप्लाय आटला करशुं तो ए लॉगनी अंदर कन्वर्ट थशे। आ चारेयनी वेल्यू कन्वर्ट करेली है एनी वेल्यू मने मळेली है 0.0591। एन एटले कि केटला नंबर ऑफ इलेक्ट्रॉन है ए रिमूव थशे रिएक्शन दरमियान एटले कि 2। बराबर, लॉग त्यारबाद शुं आवशे? तो कि एक्टिविटी ऑफ इलेक्ट्रोलाइट एटले कि Zn+2। ओके मित्रों, आ रीतना अलग अलग तमे छे ए मेटलना पण तमे इलेक्ट्रॉन आपणे एक्जाम्पल लई अने तमे इक्वेशन छे फाइंड करी शकशो। बराबर, तो मित्रों आनी अंदरथी खास करीने ए आपणे अत्यारे जाणवानुं छे कि इलेक्ट्रोड से तमे केवा प्रकारना यूज करेलो छो। सपोज अहीं आपणे मेटल लीधेलुं छे, क्यारेक तो कि एक इलेक्ट्रोड है ए पॉजिटिव हशे, बीजो इलेक्ट्रोड है नेगेटिव पण होई शके। बराबर, एक इलेक्ट्रोड पॉजिटिव होय तो बीजो इलेक्ट्रोड सामे नेगेटिव पण होई शके। तो एना माटे इक्वेशन से आपणे कई रीतना फाइंड थई शके? बराबर, बोथ इलेक्ट्रोड पॉजिटिव होय बोथ इलेक्ट्रोड नेगेटिव होय बराबर तो ये आपणी इक्वेशन से कई रीतना फाइंड थई शकशे? तो आना माटे आपणे अलग अलग एना छे ए इक्वेशन लेवा पड़े। बराबर, बोथ इलेक्ट्रोड पॉजिटिव होय बराबर बोथ इलेक्ट्रोड એટલે આપણે વાત કરીએ છીએ કોપર અને ઝિંકની તો એ બંને ઇલેક્ટ્રોડ કેવા થઈ શકે? પોઝિટિવ થઈ શકશે। बराबर, पॉजिटिव थाय तो एनो मतलब एम कि जे आपणे इक्वेशन अत्यारे फाइंड करेलुं छे ए इक्वेशन तेना माटे आपणे एप्लाय करी शकाय। बंने इलेक्ट्रोड नेगेटिव होय तो आपणे कई रीतना फाइंड थई शकशे? तो एमां खास करीने अहींया एक्टिविटी छे एनी बदली जशे। एनोडना छेदमां आपणे कैथोड लखीए छीए तो त्यां शुं आवी जशे? कैथोडना छेदमां एनोड आवी जशे। बराबर, एक इलेक्ट्रोड पॉजिटिव होय एक इलेक्ट्रोड नेगेटिव होय तो
એક ઇલેક્ટ્રોડ પોઝિટિવ અને એક ઇલેક્ટ્રોડ નેગેટિવ હોય તો એ બંને છે એની એક્ટિવિટી કેમ આવી જશે? તો કે મલ્ટીપ્લાયની અંદર આવી જશે. તમારી રીતે એક્ઝામ્પલ દ્વારા તમારે ટ્રાય કરવાની છે, બરાબર, અને એના ઉપરથી તમારે છે ઇક્વેશન જોવાનું છે. હવે એક ઇલેક્ટ્રોડ નેગેટિવ હોય, એક ઇલેક્ટ્રોડ પોઝિટિવ, બરાબર, એનોડ તરીકે હું નેગેટિવ લઉં અને કેથોડ તરીકે પોઝિટિવ લઉં તો એના માટે આપણે અલગ અલગ એના ઇક્વેશન છે આપણે જોવાના છે. ચાલો મિત્રો, તો આની અંદર હવે આપણે આગળ વાત કરીએ. જેમ અત્યારે ઝીંકની અંદર આપણે વાત કરેલી છે, બરાબર, એ જ રીતના આપણે કોઈ એક મેટલ આયન લઈ લઈએ કે જે આની વેલેન્સી છે એ +1 આપણે જોવા મળતી હોય. અત્યારે આપણે +2 જોવા મળેલી છે. +1 વેલેન્સી હોય એવું એક એક્ઝામ્પલ આપણે લઈને આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, એના માટે આપણે એક્ઝામ્પલ લીધેલું છે એક સિલ્વરવાળું આપણે લઈએ, Ag+1 ઇલેક્ટ્રોન રિમૂવ થશે. ઓકે મિત્રો, ચાલો એના માટે આપણે E = E0 - RT/NF(ln). અહીં આપણે શું જોવા મળશે? Ag+, બરાબર, પ્રોડક્ટના છેદમાં રિએક્ટન્ટ. તો રિએક્ટન્ટ એ સોલિડ છે, એને આપણે 1 એપ્લાય કરી દઈએ. ઓકે મિત્રો, તો અહીંયા જે જનરલ આખું ઇક્વેશન આપણે જોવા મળશે મેટલ ઇલેક્ટ્રોડનું, બરાબર, એ જ મેટલ ઇલેક્ટ્રોડ છે એના કોન્ટેક્ટની અંદર આપણે જોવા મળશે. તો આ રીતના આપણે છે એનું એક્ઝામ્પલ છેલ્લે જે આપણે કહી શકાય. અને અહીંના આપણે ફાઇન કરવું હોય તો 0.0591 એનની વેલ્યુ 1 છે તો આપણે લખીએ કે ના લખીએ કંઈ ફેર પડશે નહીં, બરાબર, log Ag+, બરાબર. તો અહીંયા આપણે મેટલ આયન છે એ +2 વેલેન્સીવાળું અને +1 વેલેન્સીવાળું આપણે એનું એક્ઝામ્પલ લીધેલું છે. સપોઝ આપણે વાત કરીએ ગેસ ઇલેક્ટ્રોડની, બરાબર મિત્રો. ગેસ ઇલેક્ટ્રોડ તરીકે હું એક્ઝામ્પલ લઉં હાઇડ્રોજનનું, બરાબર. હાઇડ્રોજનને છે આપણે પાસ કરીએ છીએ, આપણે આગળમાં સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ આપણે ફાઇન કરી ગયા સ્ટાન્ડર્ડ, બરાબર. એમાં આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ હાઇડ્રોજન માટે તો કે 1/2 H2 ગેસિયસ ફોર્મ છે, 1/2 H2 ગેસિયસ ફોર્મ, H+ જેના સોલ્યુશન અંદર આપણે એપ્લાય કરીએ છીએ એટલે કે એક્વાઇઝ સોલ્યુશન, અને સિંગલ ઇલેક્ટ્રોડ છે એ રિમૂવ થશે. મિત્રો, આના માટે નન્સ ઇક્વેશન આપણે ફાઇન કરવું હોય તો કઈ રીતના થઈ શકશે? બરાબર, આપને ખબર છે. તો એનું ઇક્વેશન છે આપણે ફાઇન કરીએ, E = E0 - 0.0591/n. ઓકે, log અહીંયા આપણે શું જોવા મળશે? H+ જોવા મળશે, છેદમાં H2 છે એ ગેસિયસ ફોર્મ છે, બરાબર મિત્રો. ચાલો હવે જોઈએ મિત્રો, અહીંયા ખાસ કરીને આપણે ખબર છે EMF શ્રેણી પ્રમાણે આપણે ફાઇન કરવાનું છે હાઇડ્રોજન, બરાબર. E0 હાઇડ્રોજન માટે આપણે ખબર છે એની વેલ્યુ કેટલી છે? સ્ટાન્ડર્ડ વેલ્યુ 0.0 વોલ્ટેજ. હાઇડ્રોજનને આપણે સ્ટાન્ડર્ડ તરીકે આપણે એક્સેપ્ટ કરેલો હતો ત્યારે એની વેલ્યુ છે આપણે 0.0 વોલ્ટેજ માઇનસ 0.0591. એન કેટલા છે? 1. લખીએ કે ના લખીએ કંઈ ફેર પડશે નહીં. ચાલો અહીં ડેફિનેશન બને છે, શું બને છે? નેગેટિવ લોગરિધમ ઓફ કોન્સન્ટ્રેશન H+ આયન, જેને આપણે કહીએ છીએ pH. તો અહીંયા નેગેટિવ છે આપણે આ ડેફિનેશનમાં સમાવેશ થઈ ગયેલો છે, તો અહીંયા વેલ્યુ કેવી જોવા મળશે? આ સાઇન પ્લસ જોવા મળશે, તો અહીંયા આપણે કહી શકાય pH. ઓકે મિત્રો, pH થઈ ગયેલું, બરાબર. અને pH મારે જો વેલ્યુ ફાઇન કરવી હોય તો એના છેદની અંદર 0.0591 એપ્લાય કરી શકાય તો મને pHની વેલ્યુ પણ મને મળી શકે. ઓકે, ચાલો, તો આ એક્ઝામ્પલ આપણે છે ગેસિયસ ફોર્મ માટે પણ લીધેલું છે. ઓકે, આના સિવાય આપણે સેમ આપણે પ્લેટિનિયમ વાળું આપણે એક્ઝામ્પલ લઈ શકાય, Fe2 અને Fe3 વાળું આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે એનું એક્ઝામ્પલ લીધેલું હતું, બરાબર. Fe2 એક્વાઇઝ સોલ્યુશનમાંથી Fe+3માં પણ કન્વર્ટ થશે. વેલેન્સી છે ડિફરન્ટ હશે પણ મેટલ છે કેવી હશે? સેમ હશે. ઓકે મિત્રો, આ નન્સ ઇક્વેશન માટે આપણે છે અલગ અલગ આ રીતના આપણે એક્ઝામ્પલ લઈ શકાય. પણ હવે મારે જે વાત કરવાની છે કે અત્યારે આપણે એક્ઝામ્પલની અંદર છે મેજોરિટી મેટલ આયન અને ગેસિયસ ફોર્મને આપણે એક્ઝામ્પલ લીધેલા છે. પણ મેં હમણાં જે ડિસ્કસ કરેલી હતી કે બંને ઇલેક્ટ્રોડ પોઝિટિવ હોય, બંને ઇલેક્ટ્રોડ છે એ નેગેટિવ હોય, એના માટે આપણે કયા કયા ઇક્વેશન છે એપ્લાય કરી શકાય, એના માટે આપણે અહીંયા છેલ્લે ચેન્જ શું જોવા મળશે એ તમારે હોમવર્કની અંદર આપણે કરવાનું રહેશે. ઓકે, તમારી રીતે એના એક્ઝામ્પલ લેવાના છે. બંને ઇલેક્ટ્રોડ છે પોઝિટિવ હોય એવા, બંને ઇલેક્ટ્રોડ છે નેગેટિવ હોય એવા, એક ઇલેક્ટ્રોડ પોઝિટિવ એક ઇલેક્ટ્રોડ નેગેટિવ. પછી એનોડની અંદર આપણે વાત કરીએ તો એનોડની અંદર એક ઇલેક્ટ્રોડ નેગેટિવ હોવો જોઈએ, કેથોડની અંદર એક ઇલેક્ટ્રોડ પોઝિટિવ હોવો જોઈએ.
બરાબર. અને આ રીતના લઈ અને આપણે નન્સ ઇક્વેશન છે આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, ચાલો.